તમને પણ આ ખીચડી જોઈને મોંમાં પાણી આવી ગયું હશે. તો આજે મેં શાકભાજીથી ભરપૂર દાળ ચોખાની એટલી હેલ્ધી અને ટેસ્ટી ખીચડી બનાવી છે ને કે તમે એકવાર ઘરે બનાવશો ને તો ઘરના વારંવાર બનાવડાવશે અને જેમને નહીં ભાવતી હોય ને તે પણ માંગીને ખાશે. એટલી ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું. દાળ ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ચોખા લઈ લીધા છે. તેની સાથે જ 2 વાટકી દાળ લઈ લીધી છે. તો 1 વાટકી મગની ફોતરાવાળી દાળ અને 1 વાટકી તુવર દાળ. તમે મોગર દાળનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે આપણે આ બધાને 2-3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું છે. દાળ ચોખાને ધોઈ લીધા પછી હવે આપણે તેની અંદર વેજીટેબલ ઉમેરવાના છે. તો તમને જે પણ ગમતા હોય અને જે પણ અવેલેબલ હોય તે લઈ લેવાના. તો મેં અહીંયા કટ કરેલું શિમલા મરચું, ગાજર, ડુંગળી, ટામેટું અને બટાકા લઈ લીધા છે. સાથે જ થોડા સિંગદાણા, અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરી આપણે બાફવા માટે પાણી લઈ લેવાનું છે. તો ખીચડીને થોડી ઢીલી રાખવાની છે એટલે આપણે પાણી થોડું વધારે લઈ લેવાનું. પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ કરી લઈએ. જો આપણી ખીચડી સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે પેન કે કઢાઈની અંદર 2 ચમચી તેલ અને 2 ચમચી જેટલું ઘી મિક્સ કરીને લઈ લેવાનું છે. તમે કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. તેલ ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, સાથે જ મેં અહીંયા થોડા આખા મસાલા લઈ લીધા છે. તમે સ્કીપ પણ કરી શકો છો. 2 સૂકા લાલ મરચાં અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું. વઘાર સંતળાવા લાગે એટલે મીઠા લીમડાના પાન અને મેં અહીંયા 1 મોટી ચમચી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે. જો આદુ, મરચાં, લસણ સંતળાઈ જાય એટલે મસાલા એડ કરી લઈએ. 2 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી સાંભર મસાલો લઈ લીધો છે. તો તેનાથી ખીચડીનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે. તો જરૂર લાગે તો તમે હળદર પણ લઈ શકો છો. મસાલા મિક્સ કરી અને આપણે થોડું પાણી ઉમેરીશું જેથી મસાલા બળી ના જાય. અને આ રીતે થોડીવાર આપણે તેને ઉકાળી લઈએ. વઘારની અંદર મસાલા સરસ રીતે ઉકળવા લાગ્યા છે તો હવે આપણે જે ખીચડી બાફીને રાખી છે તેને ગેસ પર રાખી અને જે વઘાર છે તેની અંદર મિક્સ કરી લેવાનો છે. વઘાર મિક્સ કરતી વખતે તમારે જરૂર લાગે તે રીતે ખીચડીની અંદર પાણી ઉમેરવું હોય તો ઉમેરી લેવાનું. સાથે જ આપણે અડધા લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લઈએ. મેં 1 મિનિટ જેવું થવા દીધું અને ફાઇનલી ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો આપણી ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે. તો દાળ ચોખા અને શાકભાજીથી ભરપૂર આ ખીચડી એટલી સ્વાદિષ્ટ બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો. તો ચોમાસામાં કંઈક હલકું, ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય ને તો આ રીતે જરૂર ટ્રાય કરજો. અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. અને હા, પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.